મંગુ. તો મારી ચેનલને છે ને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને પેલું આવે ને બેલ આઇકોન એને દબાઈ દેજો. ટીડિંગ. साड़ी वाली प्रिंसेस साड़ी वाली साड़ी बनारसी भोजपुरी फ्रेंसी साड़ी वाली साड़ी ले लो साड़ी ब्रांडेड कंपनी ની ब्रांडेड साड़ी साड़ी वाले बहन देखो साड़ी वाले साड़ी ब्रांडेड साड़ी उठाओ सस्ते का माल सोने से कम नहीं पहनोगे तो गम नहीं ઓ ભાઈ મમ્મી साड़ी आज हाँ आयो તો લાઈટ જતી રહેશે ને બહાર આવીને બેસવું પડે છે. શું લાવે બે વેચવા? साड़ी ચાલનું બૂમો પાડું છું તો સંભળાતું નહીં. સાડી જ વેચતો હોય ને બેન. તો પૂછી લીધું તો હું જતું ને નહીં. ભૂલ થઈ ગઈ, માફ કરો. તારી સાડીઓ ઓછી થઈ ગઈ? ના વેચાવાની જ છે ને? હાજી તાણે હા બતાય હવે. એકદમ બ્રાન્ડેડ કંપનીની સાડીઓ છે. બધા તમે લોકો જ્યાં વેચવા આવો ને એ બધું બ્રાન્ડેડ જ લઈને આવો. તો દુકાન ખોલી લેતો હોય તો આટલું બ્રાન્ડેડ હોય છે તો એમાં એવું છે મેડમ કે અમે છે ને કોન્ટ્રાક્ટ ઉપર ચાલતા હોઈએ છીએ. અમે ત્યાંથી અમુક પીસ અમને આપવામાં આવે એ વેચીએ અને પછી એમાંથી અમને થોડા ઘણા પૈસા મળે, પાછો બીજો માલ લઈએ. બ્રાન્ડેડ કરી અને તો 4-5 હજારની હાડીઓ બતાવે મને. મેડમ પહેલા પૂરી વાત સાંભળો પછી બોલવાનું ચાલુ કરો. બ્રાન્ડેડ કંપનીની સાડી છે અને આમાં થોડો કોઈક જગ્યાએ ફોલ્ટ છે. જો તમે ફોલ્ટ ખોરીને બતાવો તો મારા સાડી મફત આપી દેવાની. અને આ સાડી તમને ખબર ના હોય તો કહી દઉં, આ લેટેસ્ટ પીસ છે. આ કંપનીમાંથી થોડો ડેમેજ પીસ આવે. હવે આમાં તમે ખોરીને બતાવો તો ડેમેજ પીસ જો મને કહી દો કે આ ડેમેજ છે તો મારે તમને મફત આપી દેવાની. આ સાડીની કિંમત છે 7,000 રૂપિયા, પણ હું આપું છું માત્ર ને માત્ર 500 રૂપિયામાં. હે? યસ. 500 રૂપિયામાં તો હોતી હશે. અરે મેડમ હું કહું છું કે થોડીક ફોલ્ટ વાળી સાડી હોય, કોઈને ખબર જ ના પડે કે ફોલ્ટ છે કે નહીં, તમે ખોરીને બતાવો, સાડી તમારી જાઓ મફત. આવી ઓફર બારે ઘડીએ નહીં આવે. બડી સમજણ? કલર વલર તો નહીં જતો ને? અરે તમે ધોવી હોય તો ધોઈ બતાવું. કશું નહીં, પણ આટલી સસ્તી? સસ્તી આપવા પાછળનું કારણ મેં તમને પહેલા જ કીધું છે કે આ કંપનીનો અત્યારે સેલનો પિરિયડ ચાલે છે. એટલે અમારે હવે નવું પ્રોડક્શન કંપની કરશે અને નવા પ્રોડક્શનને આગળ ધપાવવા માટે જૂનો માલ તો આપણે વેચવો પડે કે નહીં. એ જૂનો માલ વેચાશે તો નવો માલ આવશે. એટલા માટે કંપની સ્કીમ કાઢેલી છે. આ 7,000ની સાડી છે માત્ર 500 રૂપિયામાં. આમાંથી કોઈ પણ સાડી તમે પસંદ કરો માત્ર ને માત્ર 500 રૂપિયામાં. બસ? યસ. કોઈ બી સાડી લો? કોઈ બી સાડી લો. બધી સાડીઓની કિંમત અલગ અલગ હશે ને પાછી? બધી 1000, કોઈક 1000 વાળી છે, કોઈ 5000ની છે, કોઈ 7000ની છે, કોઈક 4000ની પણ છે. એટલે અલગ અલગ પ્રાઇઝની સાડીઓ, પણ મારે વેચવાની માત્ર ને માત્ર 500માં. જી. ઓ મોય કોઈ ડિસ્કાઉન્ટ આલીશ કે નહીં? લાવો. એટલે ખાલી પૂછવાનું નહીં અમારે. બહેરાનો તો અમારો સ્વભાવ હોય તો અમે ડિસ્કાઉન્ટ પૂછીએ, ભાવતાલ કરાવીએ, એમને ના આલી દઈએ કોઈ પૈસા. 7000ની સાડી 500 માં આલું છે, એમાં વળી પાછું કેટલું ડિસ્કાઉન્ટ માંગશો? એટલે અમને અમારે ભીખ માંગવાની છે? ભાઈ બધા ટણી ના કરીશ. આ તારી બધી હાડીઓ છે ને હમણાં તારી વેચાઈ જશે. બોલ. હા તે વેચ ચાલો તો સારું. અમારા ગરીબનું ઘર હેડ છે. હમણાં મારી બેનપણીઓને બોલાવું ને, હટાહટ એ 4-5 સાડીઓ લઈ લેશે. બોલાવો ને, તમારો ખૂબ આભાર. ઓ સકુ. હા બોલો મંગુબેન. ઓ ભલીબેન આમ આવો. બેસો. જો આ ભાઈ છે ને સાડીઓ વેચવા આવ્યો છે. મસ્ત ઇમ્પોર્ટેડ સાડીઓ છે અને 10,000 ની સાડીઓ 500 વાલે છે. એટલે મેં કોઈને બોલાયા નહીં. તમને બોલાયા ને આપણે લઈ લઈએ. સરસ. બીજું બોલાવીશું ને તો તૂટી પડશે. ના સરસ. બતાય ભાઈ બીજી સાડીઓ બતાય. જુઓ આ પાછું આની શું શરત છે ખબર કે આમાં છે ને સસ્તી એટલે આલે છે કે આમાં ડિફેક્ટ છે કોક ને કોક. જો આપણે ડિફેક્ટ શોધીને બતાવીએ તો પાછું મફત આલશે. હા એટલે ડિફેક્ટ તો મેં તો શોધ્યો પણ મને કશું મળ્યું નહીં. સરસ છે સાડી. મેં ડિફેક્ટ શોધ્યો પણ મને કોઈ ડિફેક્ટ મળતો નહીં. લો મેડમ આ લેટેસ્ટ પેટર્ન. સરસ છે સાડીઓ. હા કલર નું પૂછી લીધું, કલર જતો નહીં તો કે ના જાય કે ધોઈને બતાવ એમ કહેતો. સરસ છે. હા સાડી તો બધી બહુ સરસ છે.
જો આ પેલી આલિયા ભટ્ટે પહેરી હતી ને હા પેલા પિક્ચરમાં પહેરી હતી કેટલી સરસ છે ને કલર કેટલા સરસ છે બહુ સરસ છે આ તમે છે ને તમારી વીટીમાંથી બી પાસ કરી શકો એટલી મુલાયમ સાડી. હા પેલું પટોળું આવે એવું ને હા એકદમ વીટીમાંથી પાસ થઈ જાય. આ કાપડ તો જો સરસ આ તમારે કોઈને આપવી હોય પ્રેઝન્ટ કરવી હોય તો આ ડબલ પેટર્નની સાડી છે તમારી અંદર, જેની અંદર તમને બાંધણી ટાઈપનું આખું પ્લેન અને એનો પાલવ ને નીચેનું એ જે છે એ બધું બાંધણીની પેટર્નમાં આવશે. અંદર જરી વર્ક પણ છે. બીજું સારી લાગે છે આ જુઓ આ એક નવી પેટર્ન આવી છે હમણાં માર્કેટમાં. હેવી છે હા. બધી હેવી બ્રાન્ડેડ કંપનીની સાડીઓ છે મેડમ. તમે લેશો અને પહેરીને નીકળશો બજારમાં તો 10 જણ પૂછશે કે સાડી ક્યાંથી લાવ્યા, કારણ કે અત્યાર સુધી આ સેલ આવ્યો જ નથી. આ કોઈ પ્રસંગ હોય લગ્ન પ્રસંગ તો તમે પહેરી શકો છો. કેટલી ભારે છે કેટલી ભારે છે અનુભાવે 500 જ રૂપિયા અને આ તમે જોઈ શકો છો. સારી છે ને અને મેડમ તમે તો પહેરશો ને સાડી એટલે સાડીની કિંમત ઓર વધી જશે. આ એક એવી સાડી છે મેડમ, આ તમને હું મોઢે કહી દઉં છું, આ સાડી તમારે તમારા માટે જ લેવાની છે, હું કોઈને નહીં આપું. તમે સાડી જુઓ ખાલી છે તો પછી તમારા ફેસ ઉપર જે દીપી ઉઠે છે વાત ના કરશો. બાદ લઈ ભાઈ એમ કર હાજી તો બધી હાડીઓ અમને આલ દે કશો વાંધો કહી દે ઉચ્ચક ભાવ કે કેટલાની થાય. એક કામ કરો તમે છે ને મને ટોટલ 30,000 રૂપિયા આપી દો. આમાં બહુ બધી સાડીઓ છે. 30 તો હતા હશે ભાઈ, 30 વધારે છે. બહુ કહેવાય 500 ની હાડીઓ મેડમ ગણો તો આમાં 70 સાડીઓ છે. તમે 70 ગુણ્યા 500 કરી દો, કેટલા થયા? 35,000 રૂપિયા થાય. બરાબર, મેં 5,000 રૂપિયા ઓછા કરીને આટલી હામટી લો છો એટલે આ થેલો મેકીને જ જતો રહું. થોડું વ્યાજબી કરો ને ભાઈ વ્યાજબી કર ભાઈ તો સારું ચલો એક કામ કરો 28,000 રૂપિયા આપી દો બસ. હજુ બીજા બે ઉતરી ગયો. હવે પછી મારે બી ઘર ચલાવવાનું, મારે બી આગળ જવાબ આપવાનો, થોડુંક સમજો તો સારું. વધારે કહેવાય આ તો વધારે પણ હું કરે 500 થી તો સારું કહેવાય ને. મેડમ તમને એક ચોખ્ખી ચટ વાત કહી દઉં, માર્કેટમાં જશો હું તો કહું આ થેલો લઈને તમે વેપાર બી કરશો ને તો તમારી આ સાડી 2,000 થી નીચે વેચાશે ને 2,000 માં તો લોકો લેવા તૈયાર થઈ જશે. હું તમને માત્ર 500 માલું છું, એમાં મને કમાણી મારી 2-3 હજાર રૂપિયા છે. આટલું રખડું છું આટલા તાપમાં, ભૂખ્યો તરસ્યો તો હું 2-3 હજારની તો આશા રાખું ને મેડમ. હે હા ભાઈ તો એવું કર તું આલ દે અમને આ બધી હાડીઓ. લો બધી જ સાડીઓ આલીને જઉં છું, થેલું બી નથી જોઈતું બસ. પણ કોઈ ડિફેક્ટ નહીં નીકળે અમે તને મેં- ક્યાં હોધીશું. અરે મેં તમને કીધું મેડમ, તમે આમાંથી એક પણ પીસમાં જો થોડી બી ડિફેક્ટિવ બતાવો તો મારે તમને એ સાડી મફતમાં આપી દેવાની, તમે ખોરી લો. હા બરાબર, લો આ થેલો જ મૂકી દીધો. તમારે જે પણ પેલી લાલ સાડી છે ને એ ફક્ત તમારે લેવાની છે હો. તમે કોઈને ના આપશો. હાજી પૈસા આલો તો જાઉં. હા હું તમને પેલું ફોન પે કે ગૂગલ પે કરી દઉં. કરી આપો. તો સ્કેનર ખોલો હા. લે થઈ જાય. ચલો બેન રજા લો. બીજો સેલ આવશે ને તો હું પાછો આવી. ચોક્કસ આવજે અને બીજે ચોય ના જતો ઓય જ ના ના હવે તો ઘર જોઈ લીધું. હા હા આવજો. જો આ સાડીઓ હમણાં હોય રાખું છું, પછી હજે બજે આવી અને તમે તમારે લઈ જજો બરાબર. કેમ કે હમણાં લઈ જશો ને તો બધો જોઈ જશે. ના ના હમણાં ઘેર મૂકી દો. જાઓ હેડો. હા ચાલો હા આઈડિયા કર્યો છે. હમણાં હાલ દેત ને તો હારી હારી હાડીઓ લઈ જાત અને મને કશું ના મળશે. એટલે મારી જોડે રાખી હારી હારી હાડીઓ કાઢ લે અને પછી જે બચશે ને એમ નાલ દે ચિત્ર જે જોઈતો હશે. પંખો લાઈટ આવી જાય તો અંદર જવું જરાક. ક્યાં જવું ક્યાં જવું? અહીંયા જવું? ના, આ તો બંગલો બંધ જ લાગે છે, કોઈ રહેતું જ નથી. હા, અહીંયા જવું? ના, આ બંગલામાં તારું લટકે છે, તો પછી ક્યાં જવું? ધીરુભાઈ ધ્રુજાડીવાળા અહીંયા કોક તો રહે છે પણ બહારગામ ગયા લાગે છે. તો ક્યાં જશો ધીરુભાઈ ધ્રુજાડીવાળા? અરે ભાઈ તું શાંત રહે ને, ધ્રુજવાનું બંધ કર.
ક્યાં જશો ધીરુભાઈ? પેલો જે બંગલો છે એમાં કપડાં સુકાય છે, ત્યાં મેળ પડી જશે. ત્યાં પહોંચો ધીરુભાઈ ધ્રુજારી વાળા. ડોરબેલ તો આજ લાગે છે, ડોરબેલ વગાડવો પડશે. વગાડો. અરે યાર, તું શાંત રહે ને ભાઈ, આ ધ્રુજારી હે તો બહુ કરી. હેલો બેન, હું ધીરુભાઈ ધ્રુજારી વાળા. હા તો હું શું કરું? સાડીઓનો બિઝનેસ છે મારો. ઓ ભાઈ, સાડીઓ ઘણી લીધી, અમારે નહીં જોઈતી. તો બેન હું શું કહું, બંધ કરી દીધું. હવે ફરી ડોરબેલ મારું નહીં વાગે. બેન લા ભાઈ, શું છે? એક તો બપોરમાં આવી જાવ છો. કીધું તો ખરું કે મારે સાડીઓ નહીં લેવી, ઘણી સાડીઓ લઈ લીધી મેં. અરે બેન, મારી 1 મિનિટ વાત તો સાંભળો. હું સાડીઓ વેચવા નથી આવ્યો. તો મારે સાડીનો બિઝનેસ છે એટલે પૂછવા આવ્યો છું, તમારે ત્યાં કોઈ સાડી વેચવા વાળો આવે તો? હા ને, આવ્યો તો ને. હે? હા, મસ્ત મસ્ત સાડીઓ વેચીને ગયો. અને એટલી મોંઘી મોંઘી સાડીઓ હતી અને એકદમ સસ્તા ભાવે વેચીને ગયો છે. અમારી સોસાયટીને બધા બહેરાઈ લીધી. કોઈ 5,000ની, કોઈ 10,000ની, કોઈ 50,000ની એવી સાડીઓ લઈને જાય. બોલો. અરે બેન, એ બધી બ્રાન્ડેડ સાડીઓ જે વેચી ગયો ને, એ ફેક્ટરીનો માલિક હું છું. માલિક એ મારી ફેક્ટરીનો કર્મચારી હતો. મારી ફેક્ટરીમાંથી ખટારો ભરીને સાડીઓ ચોરીને ગયો અને તમને સસ્તામાં વેચીને ગયો. બેન, મારું કરી નાખ્યું એ માણસે. આ ધીરુભાઈ ધ્રુજારી વાળાને ધ્રુજવી નાખ્યો હો. હા, પણ હવે અમે શું કર્યું? અમે તો એના પૈસા આલ્યા છે ને. તમારે કશું કરવાની જરૂર નથી, તમે ચિંતા ના કરો. હવે ફરિયાદ થશે. હું પોલીસ કેસ કરીશ. પોલીસ કેસ. અરે પણ અમે કશું નહીં કર્યું ભાઈ. અમારા ઉપર એનો કેસ કરવાનો હોય. અમારા ઉપર કેસ બેસ ના કરતા. અમે તો પૈસા આલીને લીધી તો સાડીઓ. અરે બેન, તમે પોલીસનું નામ સાંભળીને આમ ધ્રુજો નહીં. તો ધ્રુજારી તો છૂટી જ જાય ને. ધ્રુજવાનું કામ મારું છે, આ ધીરુભાઈ ધ્રુજારી વાળા. તમે ચિંતા ના કરો, હું બેઠો છું ને. હું પોલીસ ફરિયાદ કરીશ. પોલીસ આવશે, પોલીસ ઇન્ક્વાયરી કરશે. જે બહેનોએ સાડીઓ લીધી છે એમની પૂછપરછ કરશે. તમારે તો ખાલી જુબાની જ આપવાની છે, ચિંતા ના કરતા. પણ મારા પક્ષમાં જરા જુબાની આપજો હો બેન. એ માણસે તો મને ધ્રુજવી નાખ્યો. તો ભાઈ, અમારા ઉપર તો કશું કેસ બેસ નહીં થાય ને. ચિંતા ના કરો, આ ધીરુભાઈ ધ્રુજારી વાળા છે ત્યાં સુધી કોઈએ ધ્રુજવાની જરૂર નથી. હું ધ્રુજતો રહીશ, પણ મારી તરફેણમાં તમારે જુબાની આપવી પડશે. પ્લીઝ, આઈ રિક્વેસ્ટ યુ. હા હા, આપીશું. હા, ધ્રુજારીને ધ્રુજવી નાખ્યો. હાડો, જેવું બોલી ના વેચી ગયો અમને સાડીઓ. તો મેં લીધી, મારી જોડે જોડે બીજી 4-5 નહીં અપાઈ દીધી મેં. આ બધું અમારા ઉપર ના આવે તો સારું. બાપા, ખરું હડકતું આવ્યું છે. તો અમે લાલચમાં હાડીઓ લઈ લીધી અને હાડીઓ તો ચોરીની નીકળી છે. ચોરીનો બધો ઇલ્ઝામ અમારા ઉપર આવ્યો તો અમે શું કરશું? તો ચલો છટકી જાય. પેલી બે જે છે એમનું શું કરીશું? એમને બોલાવા દે મને. હેલો, હા શકુ. હા, તું અને પેલા ભલીબેન છે ને, તમે 2 જણા ફટાફટ મારા ઘેર આવો. અરે મને અર્જન્ટ કોમ છે, તમે આવો ને 2 જણા. હા. અરે બાપા, 2 જણી છે ને, એમના આમ તો બિલકુલ દિમાગ નહીં. આ પોલીસ આગળ કોઈક બાફી દીધું ને તો જેલના ફળિયા ગળવાનો વારો આવશે. મારું જલ્દી. અલા, આવી ગયા? શું થયું મંગુબેન? અરે પ્રોબ્લેમ એટલે મોટો પ્રોબ્લેમ થઈ ગયો છે. આપણે પેલી હાડીઓ નથી લીધી, એ તો ચોરીની હાડીઓ છે. ખેતલો વેચવા આવ્યો હતો ને, અને આપણે આ લાલચમાં સસ્તી કરીને મોંઘી હાડીઓ જે લઈ લીધી ને, એ બધી છે ને ચોરીની છે. એને એના શેઠના ત્યાંથી ચોરી કરીને લઈને આવ્યો હતો ને, એ બધાને વેચે છે. અને એનો શેઠ છે ને આજે આવ્યો હતો, બોલ. અને હોતો આવ્યો હતો અને હોતો તો કે આ હાડીઓ ચો વેચી છે. તો મેં ભોળપણમાં કહી દીધું કે હા એક આવ્યો હતો ભાઈ
વેચવા, સસ્તી સાડીઓ હતી ને અમે લઈ લીધી. તો પેલો કહે કે હવે હું તો પોલીસ બોલાવે અને પોલીસને સામે જબાની આલવી પડશે. આપણી સામે તો કશો વાંધો નહીં આવે, પણ આપણે છે ને એ જે શેઠ છે ને એની આમ બાજુ મતલબ એની ફરિયાદમાં આપણે હામે હા નાખવાની કે હા આવી રીતે ચોરી કરી હશે ને અમારે ત્યાં આવી રીતે વેચવા આવ્યો તો એ, અને અમે બધી ખરીદી છે. આપણા ઉપર કશો નહીં આવે. એટલો ધરતો હતો ને એટલો ધરતો તો આખોમાં મળતો હતો. બોલો આપણે એની મદદ કરવાની. અને તમે બે જણીઓ છે ને કશું બાફી ના દેત્યો. આ પેલું પોલીસ વાળા આવે ને તો એની સામે આપણે જે થયું છે ને એ કહેવાનું છે કે હા અમે લીધી હતી પણ અમે પૈસા આલીને હાડીઓ લીધી છે અને આ ભાઈની હાડીઓ ચોરાઈ છે. કામ કરીએ, આ બધી હાડીઓ ભેગી કરી અને દિવાહરી ચોપી દઈએ, એટલે ના રહે વાંસ ના રહે વાગે વાંસળી. મને ખબર જ હતી કે આ બધું તમે બે જણીઓ છે ને બાપશો, એટલે જ મેં તમને બે જણીઓ નહીં બોલાવી ફોન કરી. ભલી તારી ભલી થાય. આ તું તારી છે ને આ પેલી દિવાળી ચોપવાનું જે કહે છે ને તારી બુદ્ધિમાં દિવાળી ચોપ. કેમ કે જે આપણે હાડીઓ લીધી છે એ સીસીટીવીમાં દેખાશે નહીં. હા, અને આ આપણે સબૂત મિટાઈ દઈશું તો આપણે છે ને આ જે જેલના ઘડિયા છે ને એ ડબલ ગણવા પડશે. એમાં મેં તમને બોલાવી. આ બાપતીઓ નહીં આવી રીતે. જો ભલી બેન, આ તું છે ને બહુ ભોળી છે. આ મંગુબેન કે ને એમ જ કરવાનું, નહીં તો પોલીસ આવશે ને જેલના સળિયા ગણાવશે આપણને. જો પોલીસ આવે ને તો ગભરાઈ નહીં જવાનું. આમ જેવું છે એવું જ રહેવાનું અને જે પૂછે ને એનો જવાબ આપવાનો. બરાબર? બસ કશું બાપત્યો નહીં. એક્સક્યુઝ મી. આવો સાહેબ, આવો બેસો ને સાહેબ. માં 3-4 ઘર બંધ જોયા અને તમારું ઘર ખુલ્લું હતું એટલે અમે અહીંયા આવ્યા. હવે વાત જાણે એમ છે કે એક સાડીના કંપનીના માલિકની કમ્પ્લેન છે કે એમની કંપનીમાંથી ટ્રક ભરીને સાડીઓ ચોરાય છે અને એ આ સોસાયટીમાં વેચાય છે અને અમુક મહિલાઓએ એ સાડીઓ ખરીદી છે. શું એ મહિલાઓમાં તમે આવો છો? સોસાયટીમાં ઘણી બધી મહિલાઓ છે. અમારે 20-25 તો હશે જ, હે ને? પણ જે હાડીઓ ખરીદી ને એ મહિલાઓમાં અમે આવીએ છીએ. અમે ખરીદી હતી પણ અમને ખબર નથી કે એ ચોરીની હાડીઓ છે. સસ્તા માલતો હતો તો અમે લઈ લીધી. તમને મળતું હોય તમે ના લઈ લો. તમારા બૈરો કોઈ કહે કે આ 5,000 ની હાડી છે લો 500 રૂપિયામાં લઈ લો તો તમે ના લઈ લો. મારું બૈરું નથી. હા તો નથી તો કશો વાંધો નહીં, પણ ક્યારેક ને ક્યારેક તો આવશે ને તમારા બૈરું, અને ક્યારેક ને ક્યારેક આવશે તો ક્યારેક ને ક્યારેક ખરીદશે તો ખરી ને. આમ સસ્તામાં 5,000 ની હાડી 500 મળી જાય તો ના ખરીદી લે. કેવી વાત કરો તમે? તો અમે ખરીદી લીધી. વાહ, કેટલું સરળતાથી કહી દીધું કે અમે ખરીદી છે. થેન્ક યુ સર. લાલચ બુરી ચીજ है. હા હો, અમને શાંતિ માસ્તરે કીધી હતી ચોથા ધોરણમાં કહેવત. હા, મસ્તી એટલી કરે ના લોકો. એ બધું છોડો સાહેબ, પણ હવે અમારે શું કરવાનું? હવે તમારા પર કેસ દાખલ થશે. હે? અમારા પર એનો કેસ દાખલ થાય? ચોરી કરવા વાળાએ ચોરી કરી, કમ્પ્લેન કરવા વાળાએ કમ્પ્લેન કરી. અમે તો હાડીઓ પૈસા આલીને ખરીદી છે તો અમારા ઉપર એની કમ્પ્લેન થાય? અચ્છા, તમે આટલા સંસ્કારી છો, ભણેલા ગણેલા એજ્યુકેટેડ છો, સારા ઘરના છો, તો તમને એટલી ખબર ના પડે કે કોઈ પણ માણસ મોંઘી વસ્તુ સસ્તામાં વેચે તો એની પાછળ કાં તો એનો સ્વાર્થ હોય, કાં તો એ વસ્તુ બગડેલી હોય, કાં તો એ વસ્તુ ચોરીની હોય. હા, એટલે એણે અમને કીધું હતું કે ડિફેક્ટેડ છે આ હાડીઓ, અને અમે ખોલી ખોલીને જોઈએ ખરી કે ડિફેક્ટેડ છે કે નહીં. હોધીને પાછું શું કે હોધીને બતાવો તો મફત આપી દો કે ડિફેક્ટેડ પીસ છે. અમે તો હોધ્યું કઈ મળી ના એટલે અમને તો પૈસા આપીને અમે તો સસ્તામાં લઈ લીધી. એણે કીધું ડિફેક્ટેડ છે એટલે. હવાલદાર, ચાલો આ ત્રણેય મહિલાઓને ગાડીમાં બેસાડો. ચો ગાડીમાં બેહાડો સાહેબ. અમે ગાડી વાળી નહીં, તમે એમ કરો અમે જે સાડીઓ લીધી છે ને એ તમે લઈ જાઓ અને પૈસા તમે લઈ જાઓ, અમારે નહીં જોઈતા. હા, લઈ જાઓ. હવાલદાર, ઉપાડો. સાહેબ જો અમે છે ને બહુ ઇજ્જતદાર ઘરના લોકો છીએ અને અમે લોકોએ છે ને એ હાડીઓ અમારા ધણીને કીધા વગર લીધી હતી અને એ લોકોને ખબર પડશે ને તો અમારા ઉધડા લઈ લેશે. આ સોસાયટીમાં ઘણી ઇજ્જત છે અને અમુક બૈરાઓ છે ને અમારાથી બળે છે. જો આવી રીતે તમે અમને લઈને જશો ને તો કેટલી ઇજ્જત જશે અમારી. વચ્ચેનો તમે ચા કોફી પીશો? મીઠાઈ તો ખાતા જશો, તમારા શરીર જોઈને લાગે છે ને. હવાલદાર સાહેબ તમે વચ્ચેનો જો અમે 3 જણા ભેગા થઈને તમને 10,000 રૂપિયા આલી દઈએ. હે ને હવાલદાર, પકડો. 20,000?
હા 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 25 હવાલદાર 30 હા હા 35 તું નોકરી કરું છું કે ઉભો રહેવા આવ્યો છું? 40 સાહેબ 50 ફાઇનલ રાખો એટલા જ છે હવે તો. હવાલદાર ચાલ દઈએ. જાઓ બહાર. બોલાવો, હો. Masanga, paisa. Masanga, yeah. આ પેલું ચા કોફી મીઠાઈ અચ્છા એની વાત કરો છો. લઈ આવો હમણાં જ લઈને આવું મીઠાઈ મસ્ત થવા માટે. આજ મીઠાઈની વાત કરતા હતા ને લ્યો ખાજો ધરાઈને. અને હા, જો આ વાત કોઈને કરશો નહીં, કેમ કે જો આ વાત લીક થઈ ને તો 6 ની જગ્યાએ 12 મહિનાની સજા થશે. અરે ના ના સાહેબ અમે કોઈને નહીં કહીએ, બસ તમે આ કેસ છે ને દબાઈ દો. બધું પત્યું શાંતિથી. જો આ પૈસા આલીને બધું પતાઈ તો દીધું છે, પણ આ તમારા લોકોના ભાગમાં જે પૈસા આવે ને એ પૈસા તમે મને આપી દેજો પાછા. હા 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 સારું થયું મંગુબેન તમે બુદ્ધિ દોડાઈ, નહીં તો આપણે ત્રણેય અત્યારે જેલના સળિયા ગણતા હોત. હા મંગુબેન તમારી વાત ના થાય. અમે તો ફફડી છો તો પારેવડાની જેમ. શું ફફડવાનું ના હોય એમાં શું ફફડવાનું હોય? આ થઈ જ ગયું કોમ કરવાનું હતું એ. બસ કેસ ના થયો એટલે શાંતિ થઈ. આપણા ધણીઓને ખબર પડી હોત ને તો ઉધડો લેવાઈ જાત આપણો. નહીં જવું બાપા મારે તો. હેડો હવે તમે તમારા ઘેર જાઓ શાંતિથી, હું મારા કોક કામ કરું. હા આવજો. ચલો આવજો. ચાલો અને આ કોઈનો વાત ના કરતી હો. ના ના નહીં કરીએ હા. 50,000 રૂપિયા ગયા બોલો. હવે આ હમણાં ગયા હોત ને તો વધો નતો. હવે મારે ગયા ને એક કામ કરું, આ સાહેબને થોડું આમ કગરીને આમ 10,000 પાછા લઈ આવું કે સાહેબ મારે કરિયાણું ભરવાનું છે, ધણી મારશે એમ કહી 10,000 પાછા લઈ આવું. શું કહો છો? મારા તો ના જાય પૈસા. નીકળવા દે મને, સાહેબ હજી ત્યાં બહાર જ પહોંચ્યા હશે. ફટાફટ જાઉં. યાર સાહેબ એટલી વારમાં ચો જતા રહ્યા? આ બાજુ પોલીસ સ્ટેશન છે, આ બાજુ જ જશે. ચાલો લે ભાઈ, તારો રોલ અહીંયા પૂરો. આ તારું પેમેન્ટ ઉપર. ઓય દંડો હાલતો જા અમારો. નાના કરતા કરતા ડોકરીઓ 50,000 આલી જઈ. પણ એમાં એક એવી હતી ને, એવા સવાલ કરતી ને એવા જવાબ કરતી તે મને પસીનો છૂટી ગયો, પણ આખરે આલી જ દીધા. મને તો ખબર જ હતી કે આ રમતા જોગી જાય એટલે ધૂણાયા વગર તો રહે જ નહીં. અરે બાકી આ ડ્રેસ તો તને એવો લાગે છે ને અદ્દલ પોલીસ વાળો હોય ને, અદ્દલ એમ લાગે ભલભલા ફફડીતા એટલો ઓરિજિનલ પોલીસ વાળો તું લાગુ છું. બોલ અલ્યા ભાઈ હવે જલ્દી આ નોટોનો ભાગ પાડો, આ મારો હાથ બહુ ધ્રુજે છે. ભાઈ હાલ અને ધ્રુજારી સડી જશે. આ સાડી કંપનીનો માલિક અહીં છે, વેચવા વાળો અહીં છે અને પોલીસ વાળા સાહેબ બી અહીં છે. મતલબ કોક લોચો છે. ક્યાં છો તમે લોકો? હા આ પેલું આપણે સોસાયટી બહાર આગળ ચોકની પાછળ પેલું ગાર્ડન છે ને, હા ત્યાં 2 જણા આવી જાઓ. અરે જેટલું કીધું એટલું કરો ને, આવી જાઓ જલ્દી. હા લો આ તમારા.
બંધ થઈ ગઈ ધ્રુજારી. તમારા અને આ તારા અમારા. એ સાડીની કંપનીનો માલિક છે અને પેલો આપણે સાડી વેચવા આવ્યો હતો, આપણી જોડેથી ઠગીને લઈ ગયો પૈસા. અને પેલા પોલીસ વાળા 50,000 રૂપિયા જે આપણી જોડેથી લઈ ગયા એટલે આ ત્રણેય જણા છે ને મળેલા છે અને આપણાને ઠગીને લઈ ગયા છે. હવે આજે છે ને હમણાં આપણે એમની કલેક્ટ કરી દેવાની છે બરોબરની. બરાબર, છોડવાના નહીં. છોડવાના નથી. હેડો હલ્લા બોલીએ. અને મારા ભગવા બેહી ગયો છે એમ ને, પોલીસ વાળો બનીને. તું હાડિયો હે પકડજે, જાય નહીં. એ કફર છે, એનો કફર છે. આ દંડો હારીથી રાખ્યો છે. અને તું ભાઈ હા આ ગુંડા જેવું મોઢું લઈ અને પોલીસ વાળો બને છે. હા, અને પાછું હું 10,000 થી ચાલુ કર્યું તો 50,000 સુધી પહોંચે. હે, તારું મોઢું છે 50,000 નું અને તું હાડિયો પધરાઈ ગયો અમને. હે ને, અને ભાઈ તમે શું કયા ભાઈ બનીને આયા હતા તમે? ધ્રુજારી. તમારી ધ્રુજારી છૂટે છે. ઉભા રહો, આલી પાડો આ ત્રણ જણને. જવા ના દેવા જોઈએ. પેલા પૈસા લાવો, અમારા પૈસા લાવો. એટલે પૈસા બસ હવે તમને તમારા પૈસા મળ્યા તમને છોડી દો ને. હવે હું કોમ છું? શું કામ છોડી દઈએ ભાઈ? હા, આજે અમે હેરાન થયા, આ માનસિક ત્રાસ આપે તમે અમને, એનું શું? હાથમાં અમને હવે ખુજલી આવી છે, એ ખુજલી જ્યાં સુધી મટે નહીં ને ત્યાં સુધી આલી પાડીશું. ઘડિયાળ કર, તઈ ઘડિયાળ કર, કાઢ ઘડિયાળ, કાઢ ઘડિયાળ કર, કાઢ ઘડિયાળ, અરે એડી કર. આ બગસરાની છે. આ જેની હોય એની. લે આ બાજુ ની કાઢ, કાઢ આ બાજુ, કાઢ. ચપ્પલ લા જરા, નવા જ લાગે છે. લઈ લે એને ચપ્પલ લઈ લે. બૂટ કાઢ લે જરા. તારા ઓના ગંધાતા બૂટ છે, ઓના નહીં. હેડો હવે. ઓ જજો ઘેર ઉઘાડા પગે. આ લુકડો રહેવા દીધા છે તો ઘણી માં તો આન કે તમાર જેવા નહીં અમે. હાલ. આખો પ્લાન જોરદાર થઈ ગયેલો. પૈસા આવી ગયા પણ ઉતાવળ આવી. એમની સોસાયટીમાં તો આપણા ભાગલા પાડવા બેસી ગયા. અરે પણ આ તે કહ્યું તું જલ્દી નોટો લાવો, નોટો લાવો. હું તો લઈને જતો રહ્યો હતો, સારું હતું. મારી ધ્રુજારી ચાલુ થઈ ગઈ. અરે મને ધ્રુજારીની પડી થઈ. મારી સોપડો ફાડી નાખ્યો. ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. આ તો બકરું કાઢતા ઊંટ પેઠ્યું. સારું છું પોલીસ સ્ટેશને ના લઈ ગયા, નહીતર મને તો જબરો દીપતા કારણ કે પોલીસનો ડ્રેસ દોડે પહેરે છે. હવે હેડો બીજો શોખ ધંધો ખોરીએ. ઉપડો આ સોસાયટી અને માથું ચપ્પલ લઈ ગયો મારા. હા